ફાઇનલી ગાઈસ આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ અને આજે સવારના મોડો ચાલુ કર્યો છે વ્લોગ અને અટાણે 11:30 થઈ ગયા છે કારણ કે કાલ આખો દી લાઇટ નથી એટલે અટાણે ઠેઠ ઉઠ્યો છું યુદ્ધની હિસાબે અને રાત આખી નીંદર નથી થઈ એટલે. તો ફાઇનલી મિત્રો હમણાં તમે 2-3 દી મોર મારો એરપોર્ટ વાળો વ્લોગ જોયો હશે તો એ અટાણે દુબઈથી પાછા આવી ગયા છે એટલે આવ્યા ત્યારે હું તેડવા નહોતો ગયો એટલે વ્લોગ પણ નથી બનાવી શક્યો અને અહીંયાથી શું શું વસ્તુ આવી આજના વ્લોગમાં હું તમને બતાવીશ તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. તો દુબઈથી કાંઈક આવા સ્ટીકર આવેલા છે જે ફ્રીજમાં ચોંટાડી શકાય એવા દુબઈ લખેલા પ્રેમવાળા અને હજી 2-3 વસ્તુ છે તો આને શું કહેવાય કમેન્ટ કરી નાખજો. અને હજી એક વસ્તુ છે અને અહીંની પ્રાઇસ ને દુબઈની પ્રાઇસ શું હોય છે એ કમેન્ટમાં તમને ખબર હોય તો કરી નાખજો. પછી આવા સ્ટીકરિયા કંઈક આવેલા છે, પછી આવા સ્પ્રે અને મુજ ખલીફાનું આવું કંઈક કિચન જેવું આવેલું છે. ફાઇનલી દુબઈની એક વસ્તુ ફેવરેટ લઈ આવી છે ચોકલેટો જે તમને અટાણે હું દેખાડીશ. તો કંઈક ચોકલેટો આવી છે અને અહીંયાના હક્કા નૂડલ્સ કે કંઈક છે અને આને શું કહેવાય કમેન્ટ કરી દેજો. અને અહીંયાથી એક શર્ટ લીધો છે, એક ટી શર્ટ લીધું છે અને એક ત્યાંથી આવું દુબઈનું પ્રખ્યાત વસ્તુ લીધી છે અને હજી દુકાને પણ 2-3 વસ્તુ છે એ તમને આજના વ્લોગમાં બતાવીશ તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. તો ફાઇનલી મિત્રો હવે હું દુકાને પહોંચી ગયો છું અને દુકાને આવ્યા પછી એક આ દુબઈવાળું જે સ્ટીકર, પછી ઇમારત મેનનો એક આવો ડાગલો છે અને આવું દુબઈ લખેલો જેક સ્ટીકર્યું છે. એટલે હવે તો વ્લોગમાં બસ આટલું જ દેખાડવાનું હતું અને હવે તો કાંઈ જવાનો પ્લાનિંગ નથી કારણ કે ગરમીની હિસાબે અને તડકો પણ ફૂલ છે એટલે આજના વ્લોગમાં કાંઈ હવે થશે આગળ. ખતમ, બાય બાય, ટાટા.